જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। અહીં તમને મળશે જીવનની શાંતિ ભક્તિથી ભરપૂર બનાવતા આધ્યાત્મિક વિડીયો। આ ચેનલ પર અમે લઈને આવીએ છીએ વિવિધ વ્રતકથાઓ, ધાર્મિક મહત્વ ધરાવતા દિવસોની પૂજા વિધિ, વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના ઉપાયો, તેમજ શિવ ચાલીસા, સુંદરકાંડ, ભજન અને સ્તોત્ર પાઠ। તો આવા આધ્યાત્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો, અને લાઈક અને શેર તો તમે જરૂરથી કરજો। તો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હનુમાન ચાલીસાના પાઠ વિશે। હનુમાન ચાલીસાના પાઠ કરવાથી આપણને શું ફાયદા થાય છે, તે પાઠ ક્યારે કરવો, કેવી રીતે કરવો, તે બધું આપણે આજના વિડીયોમાં જોશું। તો તમે બધા અમારા વિડીયોમાં ખાસ જોડાયેલા રહેજો। તો સૌપ્રથમ આપણે જાણીએ હનુમાન ચાલીસાનો પાઠનો અદ્ભુત ફાયદાઓ શું શું। હનુમાનજી એ શક્તિ, ભક્તિ અને પરાક્રમના પ્રતીક છે। એમનું નામ જ ભક્તોના હૃદયમાં હિંમત અને વિશ્વાસ જગાવે છે। હનુમાન ચાલીસા એક એવો પાવન સ્તોત્ર છે જેનો પાઠ કરવાથી અસંખ્ય ચમત્કારિક ફળો મળે છે। સૌ પ્રથમ જાણીએ કે હનુમાન ચાલીસા શું છે। તુલસીદાસજી દ્વારા રચાયેલ આ ચાલીસામાં 40 ચોપાઈઓ છે। આ ચોપાઈઓ હનુમાનજીના પરાક્રમ, ગુણો અને ભક્તિના વર્ણન કરવામાં આવ્યા છે। હવે આપણે જોઈએ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી આપણને શું ફાયદો થાય છે। તો પહેલું કે ભય અને દુષ્ટ શક્તિનું રક્ષણ। જે વ્યક્તિ નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેને ભૂત, પ્રેત, નકારાત્મક શક્તિઓ કે અચાનક ભયથી મુક્તિ મળે છે। રાત્રે ઊંઘમાં આવતા દુઃસ્વપ્નો પણ દૂર થાય છે। બીજું, હિંમત અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ। જીવનમાં અનેક પડકારો આવે છે, ક્યારેક આપણે ડરી જઈએ છીએ। આવા સમયે હનુમાન ચાલીસાનો પાઠ મનમાં નવી શક્તિઓ અને આત્મવિશ્વાસ ભરે છે। ત્રીજું, રોગ નિવારણ અને ચિંતા મુક્તિ। હનુમાનજીનું સ્મરણ કરવાથી મનને શાંતિ મળે છે। ડિપ્રેશન, ચિંતા, અસુરક્ષા જેવી માનસિક સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થાય છે। ચોથું, ગ્રહ દોષનો નાશ। ખાસ કરીને શનિની સાડાસાતી કે ઢૈયા ચાલતા હોય ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ખૂબ લાભ મળે છે। શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને મુશ્કેલીઓ ઓછી થાય છે। પાંચમું, ધન, ધાન્ય અને સમૃદ્ધિ। ઘર કે કાર્યક્ષેત્રમાં આવતી આર્થિક અડચણો દૂર થાય છે। ધીમે ધીમે સુખ સમૃદ્ધિનો પ્રવેશ થાય છે। છઠ્ઠું, પરીક્ષા અને કારકિર્દીમાં સફળતા। વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા વધે છે, કારકિર્દીમાં નવા અવસર મળે છે અને અટકેલા કાર્યો પૂરા થાય છે। સાતમું, સંકટ મોચન કૃપા। જીવનમાં અચાનક આવી પડતા અકસ્માતો કે મોટી મુશ્કેલીઓથી હનુમાનજી બચાવે છે। એમને સંકટ મોચન કહેવાય છે, એટલે કે સંકટમાંથી રક્ષણ કરનારા। આઠમું, પરિવારમાં સુખ અને શાંતિ। જો ઘરમાં મતભેદ કે કલહ હોય તો હનુમાન ચાલીસાનો પાઠ કે વાતાવરણને પવિત્ર બનાવી દે છે। ઘરમાં એકતા અને પ્રેમ વધે છે। નવમું, ભક્તિ અને આધ્યાત્મિક શક્તિ। જે વ્યક્તિ નિયમિત આ પાઠ કરે છે તેના જીવનમાં ભક્તિ, શ્રદ્ધા, આધ્યાત્મિક ઉર્જા વધે છે। મનમાં સંતોષ અને શાંતિ અનુભવે છે। દસમું, ઈચ્છા પૂર્ણતા। ભક્તિપૂર્વક હનુમાન ચાલીસાનો પાઠ કરનારની મનમાં ધારેલી શુભ ઈચ્છાઓ પૂર્ણ થાય છે। મિત્રો, આ બધા ફળો પામવા માટે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ। ખાસ કરીને મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા સાથે પાઠ કરવાથી અત્યંત શુભ ફળ મળે છે। એક વાત યાદ રાખજો, પાઠ હંમેશા શ્રદ્ધા, ભક્તિ અને શુદ્ધ હૃદયથી કરવો જોઈએ। ફક્ત મોઢામાંથી બોલવાથી નહીં, પરંતુ ભાવથી જ કરવાથી સાચા ફળ મળે છે। તો મિત્રો, આ હતા હનુમાન ચાલીસાના પાઠના અદ્ભુત ફાયદા। જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પવિત્ર જાણકારી તમારા પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો। અને આવા જ આધ્યાત્મિક અને પ્રેરણાદાયક વિડીયો જોવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય હનુમાનજી।